હુંડીનું, ચિત્તના સ્વભાવનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, હવે ભગવત વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે જે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે, અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, અને તેમજ તુલસી ને બીજા ઝાડ તે સરખા જણાય છે, અને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે, અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બે સરખા જણાય છે, અને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા તે બે સરખા જણાય છે, અને સાધુ અને અસાધુ એ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેણે શા સારું શાસ્ત્રમાં કહ્યું હશે એમ દુષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વ સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ, જે એ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કયો છે તે સાચો છે કે કલ્પિત છે? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા છે, વિધિ નિષેધનો ભેદ સત્ય છે, અને એમ ન હોય તો સ્વર્ગ નર્ક કેને માથે કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાના નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો, જે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જે જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હુંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હુંડી જે શાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાડે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાડનારાનું કલ્યાણ થાય છે, જેમ હુંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ. અને જે સમર્થ શાહુકારે હુંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો, અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિ જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ઠ જાણવો. અને વળી જે નાસ્તિક મતીવાળા હોય તેને એમ સમજાય છે, જે બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શું ફેર છે? સર્વે પાણા એક સરખા છે. અને પરણેલી સ્ત્રી ને ન પરણેલી સ્ત્રી તેમાં શું ફેર છે? સર્વે સ્ત્રી સરખી છે. અને ઘરની સ્ત્રી ને મા બેન તેમાં શું ફેર છે? સર્વેનો સરખો જ આકાર છે. અને રામકૃષ્ણાદિ જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે. માટે અધિક ન્યૂન ભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે. પણ શું કરીએ? માણસ ભેળું રહેવું તે માણસની હાય હા કહી જોઈએ, પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ઠ જાણવું ને નાસ્તિક જાણવું, અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી છે, મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે? તો જેમ મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોંટી રહે, અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીએ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે.
તે જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિ જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા, ગધેડા, ચાંડાળાદિક જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે. તે જે પદાર્થ સાંભળે તે દેખાય આવે છે. એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે મારે વૈરાગ્ય નથી, તે માટે સ્ત્રીયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું તે સહેજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે જે ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે, અને જ્યારે જે પદાર્થનું ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય આવે તેમ દેખાય આવે. તે માટે એમ જાણવું છે હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું. ગુણમાં દોષ રહ્યા છે તે શું? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે ઇત્યાદિ બહુ વાત છે, તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુરનર મુનિ મહી નહીં સુખ લેશા. એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે, ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળિયો હોય ત્યાં તીરના ભાથાને ભાંગી નાખો. ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. એ દ્રષ્ટાંત દઈને બોલ્યા જે આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે, ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. એમ કહીને બોલ્યા જે જુઓ ને કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા, તે કહેવાય તો નહીં. માટે 10 મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જ્યારે જ્યારે કામાદિક આવે ત્યારે ત્યારે ઉપેક્ષા કરવી, કહેતાં એના સંકલ્પ મૂકીને બીજી ક્રિયામાં પ્રવર્તવું, એટલે તે સંકલ્પનું જોર ચાલે નહીં. તેમાં દૈત્યનું દ્રષ્ટાંત દીધું જે વજ્રે કરીને ન મૂવો ને ભગવાને કહ્યું તેથી દરિયાના ફીણે પ્રહલાદે માર્યો ત્યારે મૂવો. તેમ તે કામાદિકના સંકલ્પ ટાળવાના ઉપાય પણ કયા છે, પણ તે સર્વે ઉપાય કરતાં તે સમયે બીજી કોઈક ક્રિયામાં મંડવું, તેથી ઓલો સંકલ્પ ટળી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કલૌ કીર્તનાથ એનો અર્થ કર્યો જે કળિયુગમાં તમો ગુણ રજોગુણ ઘણો, એટલે કીર્તન ગાવા તથા ભજન કરવું એટલે તમો ગુણ પેસે નહીં. ને ભજન એમ કરવું જે જેમ 2000 ઘોડાનો વાજ જાતો હોય તે સોંસરો કોઈ નીકળી શકે જ નહીં, તેમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ પેસી શકે નહીં.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગજા પ્રમાણે કરે તેમાં ભગવાન રાજી થાય છે. રાજા દાન ને પ્રજા સ્નાન. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટી કોટી સાધન કરે પણ આમ વાર્તા કરવી તેની બરાબર થાય નહીં ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પક્ષ ને સ્નેહ તો જનાવર સુધી છે. તે પોતાના બચ્ચાને જ સેવે ને ધવરાવે છે. એક કણબી ભેંસનું પાડું લઈને આગળ ચાલ્યો જાતો હતો. તે ભેંસ એક ગાઉ સાવજ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઈ એમ છે. માટે આપણે તો એ ત્યાગ કરીને 3 ગ્રંથ પ્રમાણે રહેવું એમાં મહારાજનો રાજીપો છે. માટે એમ વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકવાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું જે કોઈ નિયમભંગ કરશોમાં ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમાં ને આ જે સુરજ સરખી ગોદડિયું તેમાં ભલા થઈને ડાઘ લાગવા દેશોમાં ને મુને ભગવાન જાણશે ને કુસંગમાં હશે તો પણ કલ્યાણ થશે ને સત્સંગમાં રહીને નિયમભંગ થશે એનું તો ભૂંડું જ થશે એમ મહારાજે કહ્યું હતું. ને એના સાધુ પણ રોજ કહે છે તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદરને મીંદડી વાણમાં બેઠા. તે મીંદડી કહે ધૂળ ઉડાડમાં. ત્યારે ઉંદર કહે મારનારી થઈ હો તો આમ જ મારને. એમ જે જાનારા થયા હોય તે જજો પણ મીંદડીની પેઠે કરશો માં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આણીકોર દ્વારકાનાથ ને આણીકોર વડનગર ને વિસનગર ને આણીકોર સાબરમતી ને નર્મદા એ બધે ભગવાન ફર્યા છે. કાંઈ બાકી રહ્યું નથી. ને આ સાધુ પણ બધે ફર્યા છે. માટે એ સંભાળવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શ્રાવણવદી છઠને દિવસે વાત કરી જે બીજું બધું ભગવાન કરે પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે. એ તો પોતાને જ કરવું પડે. તે જો કરે તો